સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1993થી દર વર્ષે 9 ઓગસ્ટના રોજ આદિવાસી સમાજના અધિકારીઓના રક્ષણ તેમજ તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને સન્માન આપવા માટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। આ પ્રસંગે આજે વિશ્વભરમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે શહેર ભાજપ એસટી મોરચા દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર નગરપાલિકા પરિસરમાં સ્થિત ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી અંજલિ આપવામાં આવી હતી। આ વેળાએ ભગવાન બિરસા મુંડા અમર રહોના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહમય બની ગયું હતું। આ ઉજવણી પ્રસંગે બરોડા ડેરીના ડાયરેક્ટર સંગ્રામશ્રી રાઠવા, છોટાઉદેપુર શહેર ભાજપ મહામંત્રી ધનજીભાઈ વણકર, ભાજપ યુવા મોરચાના સચિન તડવી, લઘુમતી મોરચાના પ્રમુખ આરીફ ફોદા, આકિબ ભટ્ટી સહિત એસટી મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। સૌએ આદિવાસી સમાજના ગૌરવશાળી વારસાને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। બિરસા મુંડાજીની મૂર્તિની સ્થાપના 2017માં હું આદિવાસી જિલ્લામાં પ્રથમ કરી હતી અને આજે અમારા માટે ગર્વની વાત છે કે વીર બિરસા મુંડાજીને અમે જ્યારે જોઈએ છે તો અમારામાં હિંમત આવી જાય છે, અમારામાં એક જનૂન આવી જાય છે કે ના, અમારા સમાજ માટે જય જોહર, જય આદિવાસીની વાત લઈને અમે આગળ ચાલવા જઈ રહ્યા છે। આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ગયો છે। તમામ આદિવાસી જિલ્લાઓમાં આજે ઠેર ઠેર એની ઉજવણી થશે અને અમારો મેસેજ છે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને એકતા રાખીને સમાજના ઉત્થાન માટે આગળ આપણે સારા પ્રયાસો કરીએ। આજે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાતના આદિવાસી બેલ્ટમાં આની આજે ઉજવણી થશે। સાથે સાથે જે શહેરમાં આદિવાસીઓ રહે છે ત્યાં પણ આજે ઉજવણી થવાની છે। ઘણા બધા તાલુકા શહેરોમાં નવી વીર બિરસા મુંડાજીની મૂર્તિ આજે સ્થાપવાની છે। તે બદલ સૌને હું અભિનંદન પાઠવું છું। આવનાર દિવસોમાં આદિવાસી સમાજ એક આગવા સ્થાને રહેશે અને સમાજ માટે એક સારો નિર્ણય લેવાનો આવશે તો સૌ સમાજના નેતાગણ અને સરકારશ્રી પણ અમારી વાતે રહેશે તેવું મને લાગી રહ્યું છે। સૌને ફરીથી અભિનંદન, જય જોહર, જય આદિવાસી, જય વીર બિરસા મુંડા। સૌને આદિવાસી આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સૌને અભિનંદન।